અમરેલીના પાઠક પરિવારનો કાશ્મીરમાં બચાવ થયો છે। કિરીટભાઈ પત્ની પુત્રી સાથે કાશ્મીર ગયા હતા અને આતંકી હુમલા સમયે તેઓ પહેલગામમાં હાજર જ હતા। દીકરીની વાત પિતાએ માની અને પહેલગામ જવાનું ટાળ્યું। આતંકી હુમલાની જાણ ડ્રાઈવરે પરિવારને કરી હતી। 5 વર્ષની દીકરીને મુસ્લિમ કાર ડ્રાઈવર પગે લાગ્યો। કિરીટ પાઠક એ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે અને તેમની 5 વર્ષની દીકરીએ તેમને ના પાડી કે પહેલગામ નથી જવું, જેના કારણે તેમનો જીવ બચી ગયો। જે ટૂર હતી એમાં 17 થી 24 તારીખ સુધીનું પેકેજ હતું। એમાં જ્યારે આ બનાવ બન્યો, જ્યારે પહેલગામ જ્યાં હુમલો થયો મંગળવાર 22 તારીખે, ત્યારે અમે પહેલગામ જ હતા અને 12:30 પોણા કે અમારે ત્યાં ઉપર બાઈસરન જે વેલીમાં જ્યાં બનાવ બન્યો ત્યાં જવાની અમારી ઈચ્છા અને અમારી યોજના હતી। પરંતુ અગાઉ અમે કાશ્મીરમાં 4 દિવસથી ફરતા હતા। ઘોડા, દૂધમઠ, સોરમઠ, દૂધપથરી વગેરેમાં ત્યાં ખચ્ચર ઉપર ગયેલા। એટલે આ મારી બેબી જે છે મેસવા, એણે એવી ના પાડી કે પપ્પા ત્યાં ઉપર મારી વેલીમાં ઘોડાથી જવું નથી, ઘોડામાં હું બેસીને 3-4 દિવસથી હું કંટાળી ગઈ છું, બરાબર। એણે ના પાડી એટલે અમે લોકો જમવા જતા રહ્યા અને જમીને આવી અને થોડી વાર પછી અમે જ્યારે બહાર નીકળ્યા અડધી પોણી કલાક પછી, ત્યાં અમને ખબર પડી કે ઉપર કંઈક ડિસ્ટર્બન્સ, કોઈક ફાયરિંગની ઘટના બનેલી છે। એટલે જો અમારી બેબીએ ના ન પાડી હોત અને અમે ગયા હોત તો જ્યારે ઘટનાનો સમય હતો એ જ સમયે અમે ત્યાં ઉપર હોત। એટલે ભગવાનની દયાથી અને અમારી દીકરીના આશીર્વાદથી અમે બચી ગયા છીએ।